હેલો એવરીવન। તો આ વિડીયોની અંદર આજે આપણે પ્રકરણ 9 માં પ્રોટીન વિશેની માહિતી મેળવીશું। હવે પ્રોટીનની રચના કેવી રીતે થાય છે એનો આપણે અલગ વિડીયો બનાવીશું અને એ વિડીયોની અંદર આપણે કેવી રીતે એમિનો એસિડમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે એના વિશેની ચર્ચા કરીશું। આ વિડીયોની અંદર આજે આપણે પ્રોટીન વિશે સમજીશું, એના ગુણધર્મો, એના કાર્યો વિશેની આજે આપણે માહિતી મેળવીશું। તો જો પ્રોટીનની વાત કરીએ तो प्रोटीन ए पॉलीपेप्टाइड है। प्रोटीन ए पॉलीपेप्टाइड्स है अने एमिनो एसिडनी एक रेखीय श्रृंखला है। एमिनो एसिडनी रेखीय श्रृंखला है एटले के एमिनो एसिड एक पछी एक गोठवाता जशे અને તેના દ્વારા આપણને એક મોટો અણુ પ્રાપ્ત થશે। એ મોટા અણુને આપણે કહીશું પ્રોટીન। એટલે કે તમને એમિનો એસિડ એક પછી એક શૃંખલામાં ગોઠવાયેલા જોવા મળશે। આ એક એમિનો એસિડનો અણુ, આ બીજો એમિનો એસિડનો અણુ જે એકબીજા સાથે બંધ બનાવી દેશે અને એ કયા બંધથી એકબીજા સાથે જોડાશે તો પેપ્ટાઇડ બંધથી એકબીજા સાથે જોડાશે। તો આવા ઘણા બધા એમિનો એસિડ एक पछी एक श्रृंखला में पेप्टाइड बंधथी गोठवाता जाए तो आपने एक मोटो अणु प्राप्त थशे अने ए मोटा अणु ने आपणे कहीशुं प्रोटीन। तो तमे एम कही सको कि प्रोटीन ए एमिनो एसिडनो पॉलीमर है। प्रोटीन ए शुं छे? एमिनो एसिडनो पॉलीमर है। प्रोटीन ए एमिनो एसिडनो पॉलीमर है। આપણે એમિનો એસિડ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। તો એ એમિનો એસિડ કે જે નાનો અણુ છે, આ નાના અણુઓ ભેગા થઈને ઘણા બધા અસંખ્ય નાના અણુઓ ભેગા થઈને એક મોટો અણુ બનાવશે અને એ મોટા અણુને આપણે પ્રોટીન કહીશું। હવે એમિનો એસિડ 20 પ્રકારના હોય છે જે આપણા માટે જરૂરી છે, આપણા શરીર માટે આવશ્યક છે। એવા કેટલા પ્રકારના એમિનો એસિડ છે તો 20 પ્રકારના, 20 થી 21 પ્રકારના એમિનો એસિડ હોય છે। તમારે કયો આંકડો યાદ રાખવાનો? 20 યાદ રાખવાનો કે 20 પ્રકારના આપણા શરીર માટે જરૂરી એમિનો એસિડ છે। ઉદાહરણ તરીકે તમે લઈ શકો એલેનિન, ગ્લાયસિન, સિસ્ટીન, ફિનાઇલ એલેનિન લઈ શકો, એના સિવાય ટ્રિપ્ટોફેન, લાઇસિન, પ્રોલિન, તો વગેરે એમિનો એસિડ તમે લઈ શકો। 20 પ્રકારના એમિનો એસિડ છે। એમાંના કેટલાકના ઉદાહરણ મેં અહીંયા આગળ લખેલા છે। એલેનિન છે, સિસ્ટીન છે, ટ્રિપ્ટોફેન છે, લાઇસિન છે, પ્રોલિન છે। તો આ બધા જ શું છે? એમિનો એસિડના પ્રકારો છે। હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, એક એમિનો એસિડ બીજા એમિનો સાથે જોડાશે, એ ત્રીજા સાથે જોડાશે, એ ચોથા સાથે જોડાશે। તો આવા ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે અને પ્રોટીનની રચના કરશે। તો અહીંયા આગળ શું આ એમિનો એસિડ એક પ્રકારના હશે? આ એક એમિનો એસિડ થયો, એવો જ આ બીજો અણુ છે એમિનો એસિડનું, એવો જ આ ત્રીજો એમિનો એસિડનો અણુ હશે? તો એવું નહીં બને। આ એક ઘટક, આ એક અણુ પ્રોલિનનો પણ હોઈ શકે। માની લો કે આ બીજો લાઇસિનનો પણ હોઈ શકે, એટલે કે પ્રોલિન એ લાઇસિન સાથે પણ જોડાઈ શકે। લાઇસિન એ ફરી પાછું કોઈ સિસ્ટીન સાથે જોડાયેલો હોય, માની લો કે એ એલેનિન સાથે જોડાયેલો હોય, માની લો કે પ્રોલિન સાથે જોડાયેલો હોય। તો આવા અલગ અલગ એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે અને પ્રોટીનની રચના કરશે। એવું નહીં હોય કે માત્ર એક જ પ્રકારના એમિનો એસિડ જોડાઈને પ્રોટીનની રચના થશે। તો એનો મતલબ એમ થયો કે આ સમપોલિમર નથી। સમપોલિમર નથી। સમપોલિમરનો મતલબ શું થાય? સમપોલિમરનો મતલબ એવો થાય કે તેની અંદર સમાન પ્રકારના મોનોમર હોય। મોનોમરનો મતલબ બંધારણીય ઘટકો। બંધારણીય ઘટકો, નાનામાં નાનો જે બંધારણીય ઘટક હોય એને આપણે શું કહીએ? મોનોમર કહીએ। અહીંયા આગળ બંધારણીય ઘટક કોણ બને? એમિનો એસિડ બને। પ્રોટીનનો નાનામાં નાનો બંધારણીય ઘટક એટલે એમિનો એસિડ, કે એમિનો એસિડ ભેગા થવાથી પ્રોટીનની રચના થયેલી છે। તો અહીંયા આગળ જે બંધારણીય ઘટકો હશે એમિનો એસિડ એ એક પ્રકારના નહીં હોય, પરંતુ જુદા જુદા પ્રકારના એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીનની રચના કરેલી હશે અને એટલા જ માટે આપણે કહી શકીએ કે પ્રોટીન વિષમ પોલિમર છે। કેવો છે? વિષમ પોલિમર છે। तो आ पण तमे खास याद रखजो प्रोटीन केवो छे समपोलिमर के विषम पोलिमर तो विषम पोलिमर।
એક્ઝામની અંદર MCQમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે। ચલો આગળ વાત કરીએ એમિનો એસિડના થોડા પ્રકારોની। તો એમની આવશ્યકતા અને એમની જરૂરિયાત ન હોય એના પ્રમાણે આપણે બે પ્રકારમાં એમને વિભાજિત કરી શકીએ, આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ। આવશ્યક એમિનો એસિડ, તો આવશ્યક એમિનો એસિડ કોને કહીશું કે જે ખાદ્ય પદાર્થોમાંથી મળતા હોય, ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તેવા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ। આનો મતલબ એમ થયો, આને તમે સમજો કે ખાદ્ય પદાર્થોમાંથી જ આ એમિનો એસિડ માત્ર મળશે। આપણા શરીરમાં આ એમિનો એસિડનું નિર્માણ થતું નથી, અને આપણા શરીરમાં જો આ એમિનો એસિડનું નિર્માણ ના થતું હોય અને આપણા શરીરને જો આ એમિનો એસિડની જરૂર હોય તો આપણે ક્યાંથી લેવા પડે, તો ખાદ્ય પદાર્થોમાંથી આવા એમિનો એસિડ લેવા પડે। અને એટલા જ માટે આને આપણે શું કહીએ છીએ, આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ કે આપણા શરીર માટે આવશ્યક છે પરંતુ આપણા શરીરની અંદર એમનું નિર્માણ થતું નથી, એટલે કે ખાદ્ય પદાર્થોમાંથી મળતા એમિનો એસિડ છે આ, અને એટલા માટે આપણે આને આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ। બીજી તરફ વાત કરીએ બિન આવશ્યક એમિનો એસિડ। બિન આવશ્યક એમિનો એસિડ તો એમને કહીશું આપણે કે જે આપણા શરીરમાં બનતા હોય। બિન આવશ્યક એમિનો એસિડ આપણા શરીરમાં બને છે અને આપણા શરીરમાં બનતા હોય તો પછી બહારથી લેવાની કોઈ જરૂર નથી, ખાદ્ય પદાર્થોમાંથી મેળવવાની એમની કોઈ જરૂર રહેતી નથી, એટલા માટે આપણે એને કહીએ છીએ બિન આવશ્યક એમિનો એસિડ। ઓકે, બિન આવશ્યક એમિનો એસિડનો મતલબ એવું નહીં કે આપણા શરીર માટે જરૂરી નથી, આપણા શરીર માટે જરૂર છે પરંતુ આપણા શરીરની અંદર જ એ નિર્માણ પામે છે કુદરતી રીતે, તો બહારથી લેવાની જરૂર નથી। ખ્યાલ આવે છે? આવશ્યક એમિનો એસિડ જરૂર તો છે આપણે, પરંતુ શરીરની અંદર નિર્માણ પામતા નથી, એટલે બહારથી પછી આપણે એને લેવા પડશે। અને બહારથી આપણે શું લઈ શકીએ, તો ખાદ્ય પદાર્થો આપણે ભોજન કરી શકીએ, જેના દ્વારા આપણને એ એમિનો એસિડ પ્રાપ્ત થશે। તો આ બે છે આવશ્યકતાના આધારે, શરીરમાં બને છે કે નથી બનતા એના આધારે આ બે એમિનો એસિડના પ્રકારો છે। આગળ વાત કરીએ એના કાર્યોની, તો ક્યાં ક્યાં આગળ પ્રોટીન કાર્યમાં લાગશે, તો પ્રોટીનના ઘણા બધા કાર્યો છે। શરીરની અંદરની ક્રિયાઓ હોય કે શરીરની બહારની રક્ષણાત્મક ક્રિયાઓ હોય, દરેક જગ્યાએ પ્રોટીન ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે। દાખલા તરીકે કોષરસ પટલ, કોષરસ પટલમાં તમને ખ્યાલ છે કે મોટાભાગનો ભાગ કોનો હોય, પ્રોટીનનો હોય। તો કોષરસ પટલમાંથી કે જે કોષરસ પટલની અંદર અને બહાર દ્રવ્યોને લઈ જવા હોય તો તમારે શેની જરૂર પડશે, પ્રોટીન વાહકોની જરૂર પડશે। તો કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યની અવર જવર માટે। આના સિવાય બહારથી કોઈ હાનિકારક જીવ આવી ગયો હોય, સૂક્ષ્મ જીવો, તો એનાથી રક્ષણ માટે એન્ટીબોડી ઉપયોગમાં આવશે। તો એ એન્ટીબોડી પણ પ્રોટીનનો જ અણુ છે। તો સૂક્ષ્મ જીવોથી રક્ષણ માટે, સૂક્ષ્મ જીવોથી રક્ષણ માટે। આના સિવાય જે અંતઃસ્ત્રાવો હોય, આપણે દાખલા તરીકે ખોરાક ખાઈએ તો ખોરાકને પાચન કરવા માટે વિવિધ અંતઃસ્ત્રાવો હોય છે। આપણી લાળની અંદર વિવિધ અંતઃસ્ત્રાવો હોય, આપણા જઠરની અંદર વિવિધ અંતઃસ્ત્રાવોનું સિક્રિશન થાય, એટલે કે વિવિધ અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે કે જેના આધારે શું થશે, ભોજનનું પાચન થશે। તો આ જે અંતઃસ્ત્રાવો હોય તો એમના બંધારણમાં પણ કોણ હોય, પ્રોટીનના અણુઓ હોય। આના સિવાય ઉત્સેચકો, તો કેટલીક પ્રક્રિયાઓ ઉત્સેચકો વગર થઈ શકે નહીં, કેટલીક પ્રક્રિયાઓ માટે તમારે ઉત્સેચકની જરૂર પડશે। તો આ જે ઉત્સેચકો હોય એ શું કરતા હોય, બેઝિકલી પ્રક્રિયાઓના વેગને થોડા વધારતા હોય છે, પ્રક્રિયાઓના વેગને વધારતા હોય છે। આપણા શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે એના વેગને કોણ વધારશે, ઉત્સેચકો વધારશે। ઉત્સેચકો ખૂબ આવશ્યક વસ્તુઓ છે અને આ ઉત્સેચકોના બંધારણમાં પણ પ્રોટીનના અણુઓ હોય છે। ચલો આગળ અમુક અગત્યતાની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં એક અગત્યનું પ્રોટીન છે કોલેજન, જે પ્રાણી સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું પ્રોટીન છે। કયું? કોલેજન। તો આ કોલેજનના બંધારણમાં, કોલેજન એકચ્યુઅલીમાં સંયોજક પેશીનો બંધારણીય ઘટક છે અને સંયોજક પેશી પ્રાણી સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યની પેશી કહેવાય। તો તમે પેશીના ચેપ્ટરની અંદર આના વિશે જાણ્યું પણ હશે કે સંયોજક પેશી જે હોય એનું બંધારણીય ઘટક જે કોલેજન પ્રોટીન છે, કયો પ્રોટીન છે, કોલેજન છે। તો એ પણ પ્રોટીનનો અણુ છે। આગળ વાત કરીએ તો સમગ્ર જીવાવરણ માટે એક ઉત્સેચક અગત્યનો છે અને એ ઉત્સેચક છે રૂબિસ્કો।
કયો ઉત્સેચક? રૂબિસ્કો ઉત્સેચક RUBISCO રૂબિસ્કોનું ફૂલ ફોર્મ તમારે ખાસ યાદ રાખવાનું. RU ફોર રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેટ ઓક્સિજનેસ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ. તો આ અલગ અલગ નામો નથી, આ બધા એકના જ નામો છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેટ ઓક્સિજનેસ આ એકના જ નામ છે. આ રૂબિસ્કો શું છે? એક પ્રોટીનનો અણુ છે. આ એક ઉત્સેચક છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તમે જ વિચારો, આ સમગ્ર જીવાવરણ માટે ખૂબ જ અગત્યનું પ્રોટીન ઘટક બનશે. કેમ? કારણ કે જો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો એના દ્વારા ખોરાકનું નિર્માણ નહીં થાય. ખોરાકનું નિર્માણ નહીં થાય તો આપણને ખોરાક નહીં મળે. જે વિવિધ પ્રાણીઓ છે એને ખોરાક નહીં મળે તો જીવન એના વગર શક્ય જ નથી, ખોરાક વગર. તો રૂબિસ્કો કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણને ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે, એ રિબ્યુલોઝ એ ઉત્સેચક છે જેના બંધારણમાં કોણ હોય? પ્રોટીન હોય. તો સમગ્ર જીવાવરણ માટે અગત્યનો ઘટક કયો છે એવો પણ MCQ પૂછાય. તો તમારે યાદ રાખવાનું, સમગ્ર જીવાવરણ માટે અગત્યનું ઉત્સેચક એ રૂબિસ્કો છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેસ. તો આ શોર્ટ નામો તમારે ખાસ યાદ રાખવાના. ક્યારેક MCQની અંદર પૂછાઈ જાય રૂબિસ્કોનું ફૂલ ફોર્મ શું થાય? રૂબિસ્કોનું ફૂલ ફોર્મ તો તમારે આપવાનું એનું પૂર્ણ નામ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ ઓક્સિજનેસ. બીજો MCQ બની શકે, સમગ્ર જીવાવરણ માટે અગત્યનો ઘટક કયો છે? અગત્યનો ઉત્સેચક કયો છે જે પ્રોટીનનો બનેલો છે? રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ ઓક્સિજનેસ. તો આ અગત્યની બાબતો હતી પ્રોટીન વિશે. પ્રોટીન એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ઘટક છે, આપણા જીવનના પાયાનો ઘટક કહી શકાય, જેના વિશે આપણે આજે માહિતી મેળવી. ટૂંકમાં શેના બનેલા હોય? તો એમિનો એસિડના બનેલા હોય. એમિનો એસિડ વિશે આપણે બેઝિકની અંદર માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે કેટલાક પ્રોટીનની માહિતી મેળવી, એના પ્રકારો વિશે જોયા, એના કાર્યો વિશે જોયા, એની અગત્યતા વિશે આપણે માહિતી મેળવી. હવે બાકી રહ્યું કે પ્રોટીનની રચના એમિનો એસિડમાંથી કેવી રીતે થશે, આ પેપ્ટાઇડ બંધ શું છે, એ બધાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું પ્રોટીનની રચનામાં. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ રાખીએ.